અત્યારની જેવી લાઈફસ્ટાઈલ છે એવામાં પાણીને કારણે ઘણી બધી બીમારીઓ થતી હોય છે. હવે પાણીને કારણે આપણે બીમાર ન પડીએ એટલા માટે લોકો આપણે કહેતા હોય છે કે આપણે મિનરલ વોટર પીવું જોઈએ. પણ વિચારો કે આ મિનરલ વોટર પીવાને કારણે તમે બીમાર પડો તો. હવે અત્યારે એવો જ એક રિપોર્ટ સામે આવ્યો છે કે બજારમાં જે બોટલ મળે છે, જે પેક બોટલ મળે છે મિનરલ વોટરની, એ પીવાથી તમે બીમાર પડી શકો છો અને તમને કેન્સર સહિતની 4 બીજી મોટી બીમારીઓ થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે મિનરલ વોટર પીવાથી બચવું જોઈએ કે શું કરવું જોઈએ, અને આ બીમારીથી પણ બચવા માટે આપણે શું કરવું જોઈએ, તો એ જાણવા માટે વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ અને આપણે તરસ લાગે ત્યારે આપણે બજારમાં જે પેક્ડ મિનરલ વોટર મળે છે એ આપણે પી લેતા હોઈએ છીએ અને આપણે વિચારતા હોઈએ છીએ કે આ જે પાણી છે એ 100% શુદ્ધ, સ્વસ્થ અને સલામત હોય છે, પરંતુ એવું નથી. અત્યારે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. અત્યારે FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ જે રિપોર્ટ છે ડિસેમ્બર 2024માં બહાર પાડ્યો હતો, પરંતુ અત્યારે સૌથી વધારે તે ચર્ચિત બન્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે મિનરલ વોટર સૌથી વધુ હાનિકારક છે. એટલું જ નહીં, બંધ બોટલના પાણીને સૌથી જોખમી કેટેગરીમાં પણ મૂકવામાં આવ્યું છે. હવે બજારમાં મળતી આ પાણીની બોટલ છે આપણા સ્વાસ્થ્યને સૌથી વધારે હાનિ પહોંચાડે છે. એટલું જ નહીં, એવું પણ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જે બજારમાં મળતી પેક પાણીની બોટલ છે તેમાં નેનો પ્લાસ્ટિક હોય છે અને 1 લીટર પાણીની બોટલમાં આશરે 2,40,000 નેનો પ્લાસ્ટિકના કણો હોય છે અને આ કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તે પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચી જાય છે અને પછી આપણા શરીરને ભારે એવું નુકસાન પણ પહોંચાડે છે. આટલું જ નહીં, બજારમાં મળતી આ પાણીની બોટલ પીવાથી આપણે કેન્સર સહિતની બીજી 4 મોટી બીમારીઓ પણ થઈ શકે છે. હવે કઈ કઈ બીમારી છે એના વિશે પણ એક નજર કરી લઈએ તો સૌથી પહેલા તો તમને કેન્સરનું જોખમ રહે છે. હવે જે સામાન્ય રીતે બજારમાં મળતી પાણીની બોટલ છે તેમાં પ્લાસ્ટિકના કણો હોય છે અને પ્લાસ્ટિકની અંદર જે રસાયણ હોય છે તે આપણા શરીરમાં પ્રવેશતાની સાથે લાંબા ગાળે આપણા શરીરમાં કેન્સર જેવી બીમારીને ઘર બનાવી શકે છે. અને બીજું છે કે તમારી જે ડાયાબિટીસ અને હોર્મોન અસંતુલન થઈ શકે છે. હવે સામાન્ય રીતે પ્લાસ્ટિક જ્યારે આપણા શરીરમાં જાય છે તે આપણા હોર્મોનના સંતુલનને બગાડી મૂકે છે અને આને જ કારણે આપણે લાંબા ગાળે ડાયાબિટીસ અને બીપી સહિતની બીજી ઘણી મોટી બીમારીઓ થઈ શકે છે. ત્રીજું છે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પાડી શકે છે. હવે લાંબા ગાળા સુધી આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી એ જે પ્લાસ્ટિકના કણો છે આપણા શરીરમાં જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને આને જ કારણે આપણે વધારે ને વધારે બીમાર પડીએ છીએ. અને ચોથું અને છેલ્લું છે કે આપણી કિડની અને લીવર પર પણ પ્લાસ્ટિકના કણોની અસર થાય છે. હવે જો તમે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીતા હો અથવા તો બજારમાંથી જે પ્લાસ્ટિકની બોટલમાં પાણી મળે છે એ પીતા હો તો તમને ખાસ કરીને લાંબા ગાળે લીવર અને કિડનીની સમસ્યા થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે શું આપણે બજારમાં મળતું પ્લાસ્ટિકનું જે પાણીની બોટલ છે એ પીવી જોઈએ કે ન પીવી જોઈએ? તો તેનો જવાબ છે ના. હવે જો તમે બજારમાં જાઓ છો ને તમને બહારથી પાણી ખરીદીને પીવાની ફરજ પડે છે તો ખાસ ધ્યાન રાખો કે જે બ્રાન્ડેડ બોટલ મળે છે એ જ તમારે પીવી જોઈએ. આટલું જ નહીં, બજારમાં મળતી પાણીની બોટલમાં એક્સપાયરી ડેટ પણ લખવામાં આવેલી હોય છે. હવે આ જે એક્સપાયરી ડેટ છે પાણીની નહીં, પરંતુ બજારમાં મળતી જે પાણીની પ્લાસ્ટિકની બોટલ છે ને તેની એક્સપાયરી ડેટ હોય છે. એવું કહેવાય છે કે એક સમય પછી જે પ્લાસ્ટિક છે એ પીગળવા લાગે છે અને એના જ કારણે પાણીની અંદર પ્લાસ્ટિકના કણો જે છે એ ભળી જતા હોય છે અને એના કારણે તમે બીમાર પડી શકો છો. એટલા માટે તમે જ્યારે પણ બજારમાંથી પાણીની બોટલ ખરીદો ને ત્યારે એક સમયે તેની પ્લાસ્ટિકની જે એક્સપાયરી ડેટ છે એ જરૂરથી ચેક કરી લેજો. અને ખાસ ધ્યાન રાખો કે જો તમે ઘરમાં પણ પ્લાસ્ટિકની પાણીની બોટલ વાપરતા હો તો તે આજથી જ બંધ કરી દેજો. આ સિવાય તમે કાચની અથવા તો સ્ટીલની બોટલનો ઉપયોગ કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખો કે તમે નળના પાણીને ફિલ્ટર કરીને જ પીવાનું રાખો. એટલે કે બજારમાં મળતી જે પ્લાસ્ટિકની પાણીની બોટલ છે એ પીવાનું આજથી જ બંધ કરી દેજો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.